સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી શરૂ થયું છે। વરાછાની મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આ ભાંડો ફૂટ્યો। ફાર્માસિસ્ટ રામ ગોપાલ ખંડેલવાલ ફરી સક્રિય થયો છે। જિલ્લા આરોગ્ય વિભાગ અને વરાછા પોલીસે સંયુક્ત કાર્યવાહી। તપાસ દરમિયાન હોસ્પિટલમાંથી 3 સગર્ભા મળતા ચકચાર મચી ગઈ છે। રામ ગોપાલ ડોક્ટર ન હોવા છતાં કરતો હતો ઓપરેશન અને સાફ સફાઈ કરતી મહિલા કર્મચારીએ આનો પર્દાફાશ કર્યો છે। પૂછપરછમાં ગર્ભપાત કરાવવાની કબૂલાત પણ સામે આવી છે। 3 માંથી 1 ગર્ભવતી મહિલા ભાગી છૂટતા ખળભળાટ મચી ગયો છે। અન્ય 2 મહિલાઓને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે। વ્યારા અને શિરપુરની મહિલાઓ ગર્ભપાત માટે આવ્યાનો પણ ખુલાસો થયો છે। તો 2025માં શિવાય હોસ્પિટલ કેસમાં પણ રામ ગોપાલ ઝડપાયો હતો। જામીન પર છૂટ્યા બાદ ફરી એકવાર રામ ગોપાલ સક્રિય થયો છે। હવે એને એવી સજા મળવી જોઈએ કે તે જેલની બહાર ન આવી શકે। ચકાસણી દરમિયાન ત્યાં ગર્ભપાત માટેના 3 પેશન્ટો એડમિટ હતા। એમનું ડિટેલમાં નિવેદન લઈને જે ઇલીગલ એક્ટિવિટીઝ કરવામાં આવી હતી અને બંધ કરવામાં આવી હતી અને જે પેશન્ટોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પણ સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા અને આજે હોસ્પિટલના સંચાલક અને હોસ્પિટલ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી છે અને આ જે હોસ્પિટલ છે એ પહેલાં પણ 6 નવેમ્બર 2025ના રોજ ત્યાં રંગે હાથ ઇલીગલ એક્ટિવિટી માટે પકડાઈ ગઈ હતી અને એમના અગેન્સ્ટમાં કેસ કરવામાં આવ્યો હતો। તો સુરતમાં ગર્ભ પરીક્ષણના પર્દાફાશ પર આરોગ્ય મંત્રીનો જવાબ। મને મમતા હોસ્પિટલ અંગે માહિતી મળી હતી। પાનસેરિયાએ આ વાત કરી છે। માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। સમગ્ર મામલે આરોગ્ય અધિકારીએ નોટિસ ફટકારાઈ છે। ભવિષ્યમાં આવી ઘટના બનશે તો જવાબદારી નક્કી થશે તે વાતનો ઉલ્લેખ પણ પાનસેરિયાએ કર્યો છે। મને એક માહિતી પ્રાપ્ત થઈ વોટ્સએપ પર અને કોઈ જાગૃત નાગરિકે કે અહીંયા ઘણા સમયથી ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત આ મમતા હોસ્પિટલમાં થઈ રહ્યો છે। તુરંત જ મેં અમારા આરોગ્ય અધિકારી સુરતને સૂચના આપી અને રેડ પડાવતા ત્યાં 3 બહેનો ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત માટે આવ્યા હતા। લાઈવ એમને ડૉક્ટર નથી પણ ફાર્માસિસ્ટ છે એમને પકડી અને પોલીસ કેસ કરી જે બહેનો હતા એમને સિવિલમાં તપાસ અર્થે મોકલી દેવામાં। એમની આ જ વ્યક્તિ જે ફાર્માસિસ્ટ છે ડૉક્ટર નથી